નમો ભગવતે વાસુદેવાય। આઠમા સ્કંદનો અધ્યાય 5મો। લક્ષ્મી વિનાના દેવોએ પ્રભુની સ્તુતિ કરી। શુકદેવજી કહે છે, હે રાજા, હવે 5મા અને 6ઠ્ઠા મન્વંતરની કથા કહું છું। 5મા રૈવત મનુ હતા। તે મન્વંતરમાં વૈકુંઠ ભગવાને અવતાર લીધો હતો, જેણે લક્ષ્મીને માટે વૈકુંઠલોક બનાવ્યો હતો। 6ઠ્ઠા ચાક્ષુષ મનુ હતા। તે મન્વંતરમાં અજિત ભગવાન થયા હતા, જેણે ક્ષીરસાગરનું મંથન કરીને દેવોને અમૃત અપાવ્યું હતું અને કાચબાનું રૂપ લઈને જેણે મંદરાચળને બરડા ઉપર રાખ્યો હતો। રાજા કહે છે, હે શુકદેવજી, સમુદ્ર મંથનથી અમૃત સિવાય બીજું શું શું નીકળ્યું? શ્રીહરિનું તે ચરિત્ર કહો। સુતપુરાણી કહે છે, હે શૌનક, પરીક્ષિતે આ પ્રમાણે પૂછ્યું ત્યારે શુકદેવજી બોલ્યા, હે નૃપ, એક વખતે ઇન્દ્ર ચાલ્યો જતો હતો। તેને જોઈને દુર્વાસાએ ઇન્દ્રને પુષ્પમાળા આપી। તેને ઇન્દ્રે હાથીના ગંડસ્થળ ઉપર નાખી। હાથીએ તેને લઈને પગ નીચે કચરી। તે જોઈને દુર્વાસાએ શાપ આપ્યો, તું 3 લોકે સહિત લક્ષ્મી રહિત થા। આ શાપથી દેવો દુઃખી થઈને બ્રહ્મા પાસે ગયા। બ્રહ્મા દેવોને સાથે લઈને અજિત ભગવાન પાસે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા, હે વિભો, તમે દેવ, બ્રાહ્મણ, સાધુ અને ધર્મની રક્ષા માટે કાળે કાળે જન્મ લો છો। જે કર્મ તમને અર્પણ કર્યું હોય તે નિષ્ફળ થતું નથી। વૃક્ષના મૂળને પાણી પાવાથી શાખાઓ પણ તૃપ્ત થાય છે। તે રીતે વિષ્ણુની પૂજાથી સર્વને અને પોતાને પણ તૃપ્તિ થાય છે। હે પરમાત્મન, નિર્ગુણ એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ। 8મા સ્કંદનો 5મો અધ્યાય સંપૂર્ણ।